Hello all. In previous video, we discussed about the second chapter, overview of the RDBMS, Relational Database Management System. From previous video, we discussed about the different type of the difference between RDBMS and DBMS. Okay, different type of the integrity as well as normalization form, first normal, second normal, third normal, Boyce code normal. Okay, and also other ones. In this video, in this chapter, we discuss about distributed DBMS architecture, different type of the architecture of the distributed DBMS system. ચેપ્ટરનું વેઇટેજ છે 7%. એટલે આર્કિટેક્ચર કરીને જે કંઈ બી ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝમાં જે આર્કિટેક્ચર આવે છે એ આર્કિટેક્ચર આપણે આ વિડીયોમાં લર્ન કરવાના છે. ઓકે, તો ચાલુ કરીએ. આઉટલાઇન છે કે ઓટોનોમી છે, ઓટોનોમી શું છે, ડિસ્ટ્રીબ્યુશન શું છે, હિટ્રોજની ડીડીબીએમએસ આર્કિટેક્ચરમાં કયા કયા આર્કિટેક્ચર, તો કે ક્લાયન્ટ સર્વર, પિયર ટુ પિયર અને MDBS મતલબ મલ્ટી ડેટાબેઝ સિસ્ટમ. ઓકે, તો એટલી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે આ વિડીયોમાં, આ ચેપ્ટર્સમાં. તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમ? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ લીધું હતું કે ડિસ્ટ્રીબ્યુટ એન્વાયરમેન્ટ હોય, મતલબ ડેટાબેઝ છે એ અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા હોય અને જે સાઇટ છે એને અલગ અલગ ડેટાબેઝથી હેન્ડલ કરતી હોય. તો કેટલા ટાઈપના ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝના એન્વાયરમેન્ટ છે? તો કે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. ફર્સ્ટ વન ઇઝ ધ હોમોજીનિયસ, સેકન્ડ વન ઇઝ ધ heterogeneous. What is a homogeneous and what is a heterogeneous? We already discussed about in previous slide or previous video. In this video, we discuss about the autonomous, non-autonomous, federate and multi-database. Okay. So homogeneous ના બે ટાઈપ છે, autonomous અને non-autonomous. અને heterogeneous ના બે ટાઈપ છે, federated અને multi-database. Okay. First થી ચાલુ કરીએ. What is a homogeneous distributed database system? In homogeneous distributed database system, all the sites use identical DBMS and operating system. Its property are, તો કે કઈ કઈ ટાઈપની પ્રોપર્ટી છે એ ડિસ્ટ્રીબ્યુટેડ મતલબ હોમોજીનિયસ ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝમાં યુઝ થાય છે. કે ફર્સ્ટ વન છે સાઇટ્સ યુઝ અ વેરી સિમિલર સોફ્ટવેર. મતલબ જે આપણે જોયું હતું કે હોમોજીનિયસમાં શું હતું, તો કે જેટલી બી સાઇટ્સ હતી અને જેટલી બી ડેટાબેઝ હતા, મતલબ અલગ અલગ ડેટાબેઝ યુઝ નથી થતા, એમાં મેઇન એક જ સેન્ટ્રલ ડેટાબેઝ હોય અને એ પછી બધી સાઇટ યુઝ કરતી હોય, બરાબર. તો સાઇટ્સ યુઝ વેરી સિમિલર સોફ્ટવેર, બધી જ સાઇટ છે એ સિમિલર સોફ્ટવેર યુઝ કરે છે. સાઇટ્સ યુઝ આઇડેન્ટિકલ DBMS ઓર DBMS ફ્રોમ ધ સેમ વેન્ડર. ઓકે, each site is aware of all other site and cooperate with other site to process user request. એમાં શું છે, આપણે જોયું હતું કે હોમોજીનિયસ મતલબ સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં શું થતું હતું કે બોટલનેક ક્રિએટ થતો હતો. તો આમાં એ લોકો શું કરે છે, તો કે એ પ્રોસેસ બીજી જે સાઇટની જે પ્રોસેસ યુઝરની જે રિક્વેસ્ટ છે એની સાથે શું કરે છે, કોઓપરેટ કરે છે. શું કામ? તો કે એનો ડેટા જે છે ભલે સાઇટ અલગ અલગ હોય પણ ડેટાબેઝ એનો શું છે, હોમોજીનિયસ મતલબ એક છે. The database is accessed through a single interface as if it is a single database. Okay, database બી એનો સિંગલ ઇન્ટરફેસ છે અને એનો ડેટાબેઝ બી સિંગલ છે. એટલા માટે હોમોજીનિયસમાં આપણે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં જે લાસ્ટ વિડીયો હતો એમાં આપણે ડિસ્કસ કર્યું હતું હોમોજીનિયસનું. ઓકે, તો અહીંયા આગળ આપણે એના ટાઈપ્સ જોઈએ હોમોજીનિયસના, કે એના બે ટાઈપ છે, એક તો ઓટોનોમસ અને સેકન્ડ વન છે નોન ઓટોનોમસ. તો ઓટોનોમસ શું છે? Each database is independent that function on its own. They are integrated by controlling the application and use the message passing to share data update. ઓટોનોમસ એટલે શું કે તમારે કોઈ બી ડેટા અત્યારે આપણે જે જોઈએ છીએ ઓરેકલમાં ને એમાં, તો જે કંઈ બી ડેટા છે એ તમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે, એની જે એક્સેસિબિલિટી છે, મેનેજમેન્ટ છે, બરાબર, એ બધું ઇઝીલી પ્રોવાઈડ થાય. કોઈ એક જગ્યાએ તમે એવું નથી કે તમારે એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને રાખવો જ પડે અને તમે એને તો જ યુઝ કરી શકો, બરાબર. ગમે ત્યાંથી તમે કંટ્રોલ કરી શકો છો એપ્લિકેશન થ્રુ અને મેસેજ પાસ કરી શકો છો ડેટાનો. કોઈ એક જગ્યાએ અપડેટ કરશો તો બીજી જગ્યાએ અપડેટ થશે. સપોઝ કે તમે ગૂગલ ડ્રાઈવ યુઝ કરો છો, બરાબર, તો ગૂગલ ડ્રાઈવમાં શું છે કે
તમે એક જગ્યાએથી ડેટા છે એ અપડેટ કરો છો, બરોબર, અને કોઈ બીજા પીસીમાં તમે તમારી બીજી એ જ ડ્રાઈવ તમે ઓપન કરીને જોશો તો એ ડેટા ક્યાં હશે, તો કે ત્યાં અવેલેબલ હશે. એટલે એ શું છે, ઓટોનોમસ, મતલબ બરોબર. એટલે એ શું છે, તો કે બધા ડેટાબેઝ છે ઇન્ડિપેન્ડન્ટ છે, પણ એ શું છે, એનો કંટ્રોલ કોઈ એક જગ્યાએથી અપડેટ કરવા માટે અથવા તો કંટ્રોલ મતલબ એની ઉપર ડિલીટ કરવા માટે કે મેનેજ કરવા માટે ઇઝી થાય છે. નોન ઓટોનોમસ મીન્સ data is distributed across the homogeneous nodes and central or master DBMS coordinates data update across the site. સેન્ટ્રલી કોઈ એક ડેટાબેઝ છે, આપણે સપોઝ કે કહીએ કે લોકલ સર્વર છે આ બધું, બરોબર, તો લોકલ સર્વરમાં એ ટાઈપનું હોય કે કોઈ એક જગ્યાએ જો લોકલ સર્વરમાં અપડેટ થાય ને તો બીજી બધી જગ્યાએ અપડેટ થાય, જો ત્યાં ના થાય તો બીજે ક્યાંય અપડેટ ના થાય. તો એ કયું છે, તો કે નોન ઓટોનોમસ. ઓકે, તો ઓટોનોમસ અને નોન ઓટોનોમસ. સેકન્ડ વન છે હિટ્રોજીનિયસ. હિટ્રોજીનિયસ જોયું હતું કે આપણે ડિફરન્ટ સાઇટ્સ હોય, અલગ અલગ સાઇટ્સ હોય તો એના અલગ અલગ ડેટાબેઝ હોય. જ્યારે હોમોજીનિયસમાં શું હોય, તો કે સાઇટ્સ અલગ અલગ હોય પણ એની જે કંઈ બી ડેટા જે છે એ શું હશે, તો કે સેમ હશે. જ્યારે હિટ્રોજીનિયસમાં અલગ અલગ સાઇટ્સ પ્લસ અલગ અલગ ડેટા. અહીંયા શું કીધું છે, ડિફરન્ટ સાઇટ્સ યુઝ ડિસિમિલર સ્કીમા એન્ડ સોફ્ટવેર, મતલબ એના જે સ્કીમા સોફ્ટવેર એની જે કાંઈ બી સાઇટ્સ છે એ બધું શું હશે, તો કે ડિસિમિલર. કોઈ સાઇટ 1, સાઇટ 2, સાઇટ 3 એ બધું ડિફરન્ટ હશે. ઓકે, સેમ નહીં હોય. The system may be composed of variety of DBMS like rational network hierarchy or object oriented. એ મતલબ કોમ્બિનેશન હશે કોનું કે રિલેશનલનું, પછી નેટવર્કનું, હાયરાર્ચિકલ અને ઓર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાનું. ઓકે, મતલબ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સપોર્ટ કરતું છે. ક્વેરી પ્રોસેસિંગ ઇઝ અ કોમ્પ્લેક્સ ડ્યુ ટુ ડિસિમિલર સ્કીમા. શું કામ, તો કે ઓલરેડી સાઇટ એની જે સિમિલર નથી, મતલબ જે કાંઈ બી ફેચ કરવાનું આવશે, જે કાંઈ બી ગેટ કરવાનું આવશે, એ બધી જ વસ્તુ બધી સાઇટમાં અલગ અલગ ક્વેરી ફેચ કરવાની, ફાયર કરવી પડશે. એટલા માટે ક્વેરી પ્રોસેસિંગ છે એ કોમ્પ્લેક્સ થશે. શું કામ, તો કે એની જે સ્કીમા છે, એનો જે સોફ્ટવેર છે, એનું જે લેઆઉટ છે એ શું છે, તો કે ડિસિમિલર છે. ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ ઇઝ અ કોમ્પ્લેક્સ ડ્યુ ટુ ડિસિમિલર સોફ્ટવેર. બધા સાઇટની અલગ અલગ કેપેસિટી હશે, અલગ અલગ યુઝર હશે. એના સાઇટ 1 ઉપર સપોઝ કે 100 યુઝર હોય, સાઇટ 2 ઉપર 200 હોય. એની ટ્રાન્ઝેક્શનની જે કાંઈ બી ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગની જે કાંઈ બી કેપેસિટી છે એમાં શું હશે, તો કે ચેન્જીસ હશે. A site may not be aware of other site and so there is limited cooperation in processing user request. મે બી એવું બી બની શકે કે હિટ્રોજીનિયસમાં સાઇટ 1, સાઇટ 2, સાઇટ 3, સાઇટ 4 એ રીતે 4 સાઇટ છે તમારી. તો સાઇટ 1 છે અને સાઇટ 4 છે એ બંને અલગ હોય એકદમ. એમને બંનેને કંઈ સપોઝ કે એન્જિનિયરિંગની ડેટા ફેચ કરવા માટેની છે, સાઇટ 4 છે એ ફાર્મસીનો ડેટા ફેચ કરવા માટેની છે. તો બંને એકબીજાથી સાવ ડિફરન્ટ છે, તો એના ડેટાબેઝ બી ડિફરન્ટ હશે. તો મે બી એ કોઓપરેટ ના બી કરે. ઓકે, તો એ થોડું અઘરું થઈ જશે. શું કામ, તો કે એને અવેરનેસ નહીં હોય બીજી સાઇટની એ માટે. તો હિટ્રોજીનિયસ ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝમાં બંને અલગ છે, ડેટાબેઝ બી અલગ છે, સાઇટ બી અલગ છે. જ્યારે હોમોજીનિયસમાં સાઇટ્સ મે બી અલગ અલગ હોઈ શકે પણ ડેટા છે એ શું છે, સેન્ટ્રલી. તો કે હિટ્રોજીનિયસ ડેટાબેઝના બે ટાઈપ છે, ફેડરેટેડ અને અનફેડરેટેડ. ફેડરેટેડ એટલે શું, તો કે heterogeneous database system are independent in nature and integrated together so that function are single database system. ઓકે, આમ એ અલગ અલગ હશે એના બધા જ ફંક્શન, મતલબ એના બધા જ ડેટાબેઝ છે એ શું છે, તો કે ઇન્ડિપેન્ડન્ટ, બરોબર, નેચરલી. તમે જોવા જાઓ તો સાઇટ 1નો ડેટા છે એન્જિનિયરિંગનો છે, સાઇટ 2નો ડેટા છે એ ફાર્મસીનો છે, સાઇટ 3નો ડેટા છે એ ડિપ્લોમાનો છે. પણ એ શું હશે, તો કે સિંગલ ડેટાબેઝ જ હશે. જીએમજીસીનું તમે જોઈ લો તો કે જીએમજીસીમાં સાઇટ 1 છે પણ એમાં ડિપાર્ટમેન્ટ કેટલા, 4 છે, 4 કોલેજોની છે. તો એ રીતે, તો એ શું કહેવાય, તો કે ફેડરેટેડ. નેચરલી એ ઇન્ડિપેન્ડન્ટ છે પણ એ ઓફિશિયલી એ ઇન્ટિગ્રેટ થયેલા છે, બરોબર, સિંગલ ડેટાબેઝ સિસ્ટમમાં. અનફેડરેટેડ એટલે શું, તો કે the database system employ a central coordinate module through which the database are accessed. કોઈ એક મોડ્યુલ જ હોય જેને સેન્ટ્રલી હેન્ડલ થતું હોય, મતલબ કોઈ એક સેન્ટ્રલાઇઝ ડેટા હોય, એક જ જગ્યાએથી હેન્ડલ થતું હોય, બરોબર, એમાં કોઈ અલગ અલગ ડેટાબેઝ ના હોય. તો એ છે અનફેડરેટેડ. ઓકે, બે ટાઈપ છે હિટ્રોજીનિયસના, ફેડરેટેડ, અનફેડરેટેડ. અને
બે ટાઈપ છે હોમોજીનિયસના, ઓટોનોમસ અને નોન ઓટોનોમસ.